ફાઇનલી ગાઈસ કરિયાણાની કીટો અંદર મૂકી દીધી છે. જોઈ લો ભાઈ, ટોટલી આપણે 14 કીટો ઉઠાઈ છે. ગાઈસ દાદો મળ્યા છે મોટી ડેમમાં અમારા વિડીયો જોવું છે. તો ગાઈસ આપણે બધોય દેવી દેવતાઓના મંદિર જોયો હે, પણ કોઈને પક્ષી મંદિર જોયેલું છે? આપણા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રોડા ગામમાં આવેલું છે પક્ષીઓનું મંદિર. જોઈ લો મારા ભાઈ, અહીંયા લખેલું પણ છે. અને ચાલુક્ય શૈલીનું એ વખતનું મંદિર બનાવેલું છે, બહુ 7મી અને 9મી સદી. જુઓ તો ખરા મારા ભાઈ, કેટલું બધું ઊંચું છે હાર્દિક. નીલે કેટલું જૂનું પણ એ વિચાર. હા, તણી પણ હેવી કરી છે. વાહ ભાઈ વાહ. પૂરેપૂરો ઇતિહાસ ખબર નહીં, પણ અંદર કોઈ પક્ષીની મૂર્તિ નહીં, બરાબર છે. બાકી આ બાજુ ભગવાન છે, પણ ખબર નહીં પડતી કયા ભગવાનનો ફોટો પેલા. એટલે ખરેખર આપણે તો લકી કહેવાય એ. નકમ જી લો કે આબુ જર્મની, ઇંગ્લેન્ડ, યુરોપ, બીજી કોઈ કન્ટ્રીમાં હોય તો આપણે તો જોવા માટે જવું પડે. ખાલી પક્ષી મંદિર કેવું હે, પક્ષી મંદિર કેવું હે, એટલે આપણે બહુ લકી છે. જોઈ લો, બધું અલગ જ લાગે છે નહીં આખું. આમ તો આ પથ્થર બધા હેવી, બોલો એકદમ ઓરિજિનલ માલ છે.